ઉત્તરાયણ પર્વને હવે ગણતરીના કલાકો બાકી છે ત્યારે શહેરના પતંગ બજારોમાં ભારે રોનક જોવા મળી રહી છે। ખાસ કરી પતંગોના ગઢ ગણાતા દિલ્હી દરવાજા વિસ્તારમાં મોડી રાત સુધી લોકો પતંગ દોરીની ખરીદીમાં વ્યસ્ત દેખાયા। અમદાવાદના દિલ્હી દરવાજા ખાતે પતંગ રસિયાઓનું કીડિયારું ઉભરાયું। આ વર્ષે કાચા માલ અને મજૂરીમાં વધારો થતા પતંગ દોરીના ભાવમાં 20% જેટલો વધારો જોવા મળ્યો। મોંઘવારીનો માર હોવા છતાં અમદાવાદીઓના ઉત્સાહમાં કોઈ કમી નથી રહી। લોકો મન મૂકીને ખરીદી કરતા જોવા મળી રહ્યા છે। ઉત્તરાયણની ગણતરીના કલાકો બાકી છે અને બજારોમાં ખરીદીને લઈને રોનક જોવા મળી રહી છે। એક તરફ મોંઘવારી છે, ભાવ વધુ છે, પરંતુ બજારમાં તેની અસર જોવા મળી રહી નથી। આજ અંગે વધુ વાત કરીશું। સંવાદદાતા જતીન અમારી સાથે લાઈવ જોડાયા છે। જતીન, હવે ઉત્તરાયણને ગણતરીના કલાકો બાકી છે, પતંગ રસિયાઓ તૈયારીઓ કરી રહ્યા છે, બજારમાં કેવી રોનક જોવા મળી રહી છે? તમને સીધા જ દ્રશ્ય બતાવીશું જે પ્રમાણે કોઈ પણ તહેવાર હોય અમદાવાદના લોકો જે છે તે ખરીદી જે છે તે દિલ્હી દરવાજા માર્કેટ પરથી વધુ ખરીદવાની પસંદગી જે છે તે કરતા હોય છે। મોટી સંખ્યામાં વહેલી સવારથી જ તમામ ખરીદારો જે છે તે આવી રહ્યા છે ને ઉત્તરાયણને લઈ પતંગ દોરી તેમજ અલગ અલગ ખરીદી જે છે તે કરી રહ્યા છે। કેટલાક વેપારીઓ સાથે વાતચીત કરીશું, તેઓ શું કહી રહ્યા છે। વેપારીઓ ઉત્તરાયણને લઈ કયા પ્રકારનો ધંધો જે છે તે જોવા મળી રહ્યો છે, કયા પ્રકારના લોકો જે છે તે ખરીદી માટે આવી રહ્યા છે, તેમજ લોકોમાં ઉત્તરાયણને લઈ આ વર્ષે કયા પ્રકારની વધુ ડિમાન્ડ જોવા મળી રહી છે। આપણી પાસે વેપારી છે, વેપારી સાથે વાત કરીશું। રફીકભાઈ, શું કહેશો, કયા પ્રકારની ખરીદી આ વખતે? બહુ જબરજસ્ત ખરીદી છે। દર સાલ 13 જાન્યુઆરી નહીં પતંગ પતી જાય છે સાંજે 7 વાગે। આ વખતે 12 જાન્યુઆરી રાત્રે 12 વાગે પતંગ પતી ગયો। બજારમાં તેજી બહુ છે। ગયા વર્ષે જે પ્રકારે ભાવ વધારો હતો, આ વખતે કયા પ્રકારનો ભાવ વધારો છે? ગ્રાહકની ડિમાન્ડ કયા પ્રકારે છે? ગયા વર્ષથી આ વર્ષે પતંગ ઓછી બની હતી, એના હિસાબથી થોડો ભાવ બી વધારે છે અને વરસાદ બહુ હતો આપણે ત્યાં, એટલે ભેજ થઈ જાય એના હિસાબથી કાગળની પતંગો ઓછી બની હતી। જે ચીન 100 રૂપિયા હતી, આ વખતે 110-120 રૂપિયા વેચાઈ છે। ખાસ કરીને ગ્રાહકો કયા પ્રકારની ડિમાન્ડ કરી રહ્યા છે? પંજાબી છે, જયપુરી છે, ચાઇનીઝ છે, ખંભાતી છે, રામપુરી છે વગેરે અલગ અલગ ચીજો હતા। બિલકુલથી મહત્વની વાત છે કે જે પ્રમાણે ઉત્તરાયણનો તહેવાર આવતો હોય, લોકો મોટી સંખ્યામાં મન મૂકીને ખરીદી કરવા આવતા હોય, ત્યારે ગયા વર્ષ કરતા આ વર્ષે 20% જેટલો ભાવ વધારો જે છે તે જોવા મળી રહ્યો છે। સાથેમાં ગ્રાહકો જે છે તે નવી વસ્તુઓનો જે ઉપયોગ લેવાનું વધુ પસંદ કરી રહ્યા છે। હાલ દિલ્હી દરવાજા માર્કેટ ખાતે મોટી સંખ્યામાં લોકો જે છે ખરીદી કરવા માટે આવી રહ્યા છે। ગત વર્ષ કરતા આ વર્ષે 20% જેટલો ભાવ વધારો છે, છતાંય કહી શકાય કે ખરીદીની અંદર વધુ લોકો જે છે જોવા મળી રહ્યા છે। જી આભાર જતીન, જોડાવા માટે અને માહિતી આપવા માટે। પતંગ